તો જૂનાગઢના મધુરમ વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર કેવલ જોશી સહિત 5 આરોપીઓએ 28 વર્ષીય દિવ્યાંગ યશ ચુડાસમાની હત્યા કરી, જ્યારે મૃતકના મિત્રો નિશિત વાઘેલા અને હર્ષ પરમાર ઇજાગ્રસ્ત થયા. યશે રોડ પર ફટાકડાનો ઘા કરવાની મનાઈ કરતા રામભાઈ બારડ, જયશ્રીબેન, રામસિંહ, રાજહુણ અને કેવલ જોશીએ ધોકા અને પાઇપથી હુમલો કર્યો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લઈ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. ત્યારે યશના પરિવારે 5 વર્ષ પહેલા પિતા અને ભાઈ ગુમાવ્યા બાદ હવે યશનું મૃત્યુ થતાં પરિવાર વિખેરાયો. મિત્રો સાથે ડિલક્સ પાનની દુકાન જે અમૂલ એપાર્ટમેન્ટની સામે આવેલી છે, ત્યાં મોડી રાત્રે 1 થી 2 ની વચ્ચે ફટાકડા ફોડતા હોય. આ સમયે સામેની સાઈડ અમૂલ એપાર્ટમેન્ટમાં અન્ય શખ્સો પણ ફટાકડા ફોડતા હોય. જે રાજહુણ, કેવલ જોશી તથા જે રામસિંહ બારડ અને તેના પિતા રામભાઈ બારડ અને તેની માતા જે રામસિંહ બારડ છે તેના માતા પિતા બંને આ જગ્યા પર આવેલા અને આ જે છોકરાઓ છે દિવ્યાંગ અને તેના મિત્રો તેની સાથે બોલાચાલી કરવા લાગેલા, ઝપાઝપી થયેલી. આ સમયે કેવલ જોશી અને જે રાજહુણ છે તે બેમાંથી કોઈ એક પાસે લોખંડની પાઇપ જેવું કોઈ હથિયાર હતું, તેના વડે આ દિવ્યાંગ ઉર્ફે હર્ષ જ્યારે પડી ગયો એ સમયે તેના ઉપર હુમલો કરતા તેને ખભાના ભાગે જે જીવલેણ ઈજાઓ પહોંચેલી. હાલ આ 5 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને ગુનાની આગળની તપાસ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ કરી રહ્યા છે.